वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पंगुं लंघयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणा मूर्तये नमः। ओम शांति शांति शांति। जिज्ञासु सज्जनों, भगवत कृपाथी श्रीमद् भगवत गीताना शांकर भाष्य सहित विचार क्रमानुसार ज्ञान कर्म संन्यास योग नामक चतुर्थ अध्याय ना 5मा श्लोकનો આપણે ગઈકાલે વિચાર કર્યો। આ શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન દ્વારા જે પ્રશ્ન કરવામાં આવ્યો એનો ઉત્તર આપે છે। ભગવાન શ્રી કૃષ્ણમાં અનિશ્વરત્વ અને અસર્વજ્ઞત્વની જે આશંકા છે, જે મૂર્ખોના મનમાં, એનો પરિહાર ભગવાન શ્રી કૃષ્ણએ કરવા માટે મનો અર્જુનના માધ્યમથી આ પ્રશ્ન છે। અર્જુનના મનમાં ભગવાન પ્રત્યે અનઈશ્વરત્વ અસર્વજ્ઞત્વ શંકા નથી, પણ જે મૂર્ખ, જે મનુષ્યના મનમાં ભગવાન શ્રી કૃષ્ણ પ્રત્યે અનઈશ્વરત્વ અને અસર્વજ્ઞત્વની જે શંકા છે, એ શંકાને દૂર કરવા માટે અર્જુનનો આ પ્રશ્ન છે। ભવતઃ જન્મ પરમ વિવસ્વતઃ જન્મ પરમ ત્વમ આદૌ પ્રોક્તવાન ઇતિ એતદ કથમ વિજાનીયામ। આ પ્રશ્ન છે। તમારો જન્મ અપર છે,
અને વિવસ્વાનનો જે જન્મ છે એ પરમ છે, પૂર્વમ સર્ગના આદિમાં છે. તમે જ વિવસ્વાનને ઉપદેશ આપ્યો તો એ હું કેવી રીતે જાણી શકું? એ એવો મૂર્ખ લોકોનો પ્રશ્ન હોય છે. એનો ઉત્તર ભગવાને આ 5મા શ્લોકમાં બતાવ્યો છે. ભગવાને કહ્યું કે મેં બહુની જન્માની વ્યતીતાની. અર્જુન, મેં એટલે મારા બહુ જન્મો વ્યતીત થઈ ગયા. વ્યતીત થઈ ગયા એટલે અતિક્રાંત થઈ જવા, થઈને ધારણ કરવા. અને આ અતીત અનેક જન્મવત્વ જે છે એ ભગવાન કહે છે કે કેવલ મારો જ છે એવું નહીં, સર્વ પ્રાણી સાધારણ છે. સર્વ પ્રાણી જે છે એના તવ છે, એટલે કે અર્જુન ઉપલક્ષિત સંપૂર્ણ સંસારના પ્રાણીઓ છે એ બધાના જન્મ અનેકો વાર થઈ ગયા છે. આ પહેલો જન્મ નથી. આજકાલ એક સંગઠન વિશેષ છે જે એ લોકોને એવો અપ્રમાણહીન સંદેશ દેતા હોય છે કે મનુષ્યનો તો આ પહેલો જ જન્મ છે. શું કહે છે? એ પહેલા કોઈ જન્મ નથી થયો. પછી પાછા આવા આ સંગઠનો વાત કરે ગીતાની, પાછા ગીતાની વાત કરે. ગીતામાં ભગવાને અહીંયા કહ્યું મેં જન્માની બહુની વ્યતીતાની તવ છે. એટલે આવા અવિચારિત રમણીય અપ્રમાણહીન સંગઠનો જે છે એ સનાતન ધર્માવલંબીને ભ્રમિત કરતા હોય છે. અને સનાતન ધર્મના જે પારંપરિક જે સિદ્ધાંતો છે એના પ્રત્યે આવા સંગઠનો અશ્રદ્ધા પ્રગટાવતા હોય છે. પોતાના સંગઠનની અંદર એનું અસ્તિત્વ બન્યું રહે એટલા માટે જ. તો ભગવાને કહ્યું કે અર્જુન, તારા અને મારા અનેકો જન્મ થઈ ગયા. ભગવાન કહે છે તાની અહમ વેદ, એ જન્મોને હું જાણું છું. એટલે એનો જાણવા વાળો હું છું. એટલે જન્મ એમાં આ પ્રમાણ છે ભગવાનનું કથન. કોઈ એમ કે ભાઈ એમાં કોઈ પ્રમાણ નથી, એટલે કેવી રીતે માનવું કે ભાઈ જન્મ થાય છે? સર્વ પ્રાણી સાધારણોના જન્મ થાય છે, અર્થાત કે પૂર્વ જન્મ અને પુનર્જન્મ છે. એમાં પ્રમાણ શું છે? તો સજ્જનો, આ ભગવાનનું આ વચન પ્રમાણ છે. ભગવાન કહે છે કે તાની અહમ વેદ, યાની તાની જન્માની, એ બધા જન્મો છે હે અર્જુન, અહમ વેદ, હું જાણું છું. સર્વાણી અહમ વેદ ન ત્વમ વેત્થ, તું જાણતો. તો ભગવાન જાણે ને અર્જુન કેમ ન જાણે ભાઈ? એનું શું કારણ છે? ભગવાન કે છે તાની અહમ વેદ ન ત્વમ. અર્જુન એમ કે ભગવાન, તમે તમારા જન્મને જાણો છો, એનું કારણ શું? તો અનાવૃત જ્ઞાન શક્તિ કારણ છે. શું છે? ભગવાનની જ્ઞાન શક્તિ અનાવૃત છે, આવૃત નથી. તો કિમિતિ તર્હિ તાની મમ ન પ્રતીયન્તે, મને મારા જન્મોની પ્રતીતિ કેમ નથી થતી?
તો આવૃત જ્ઞાન શક્તિ હોવાના કારણે શું જીવની જ્ઞાન શક્તિ આવૃત છે. એટલે ભગવાને કહ્યું નત્વમ વેત્તા, તું નથી જાણતો. તો અર્જુનનો પણ ભગવાનની સાથે સાથે અનેક જન્મો વ્યતીત થઈ ગયા. એ તુલ્ય હોવા છતાં બંનેના જ્ઞાનમાં જે વૈષમ્ય છે, ભગવાનનું જ્ઞાન અનાવૃત જ્ઞાન શક્તિ છે અને અર્જુન આવૃત જ્ઞાન શક્તિ છે. જ્ઞાનના વૈષમ્યમાં કારણ શું છે? શેના કારણે આ જ્ઞાનની અંદર ભેદ છે બેવના જ્ઞાનમાં? તો કયું ધર્મ અધર્માદિ પ્રતિબદ્ધ જ્ઞાન શક્તિત્વાદ એ હેતુ છે. જીવનું જ્ઞાન ધર્મ અધર્માદિથી પ્રતિબદ્ધ છે. શેનાથી? ધર્મ અધર્મ આદિ શબ્દથી વ્યાખ્યાકાર ભાષ્ય ટીકાકાર લખે છે રાગ લોભાદયો ગૃહ્યંતે. એટલે કે અર્જુન ઉપલક્ષિત સંપૂર્ણ સંસારના જીવોનું જે જ્ઞાન છે એ ધર્મ અધર્મ રાગ લોભ વગેરેથી જ્ઞાન એનું પ્રતિબદ્ધ થઈ ગયેલું છે. પ્રતિબદ્ધ એટલે દબાયેલું, ઢંકાયેલું. તો ભગવાનનું જ્ઞાન કેમ અનાવૃત છે એવું ભગવાનને કોઈ પૂછે? ઈશ્વરને અતીત અનાગત વર્તમાન સર્વાર્થ વિશે જ્ઞાનવાન ઈશ્વર કેમ છે? તો ભગવાન કહે છે અહમ પુનઃ નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવત્વાદ. હે અર્જુન, હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ વાળો છું. એટલે અનાવરણ જ્ઞાન શક્તિ હું છું. મારું જ્ઞાન આવૃત નથી પણ અનાવૃત છે, એટલે ઢંકાયેલું નથી. હું નિત્ય શુદ્ધ બુદ્ધ મુક્ત સ્વભાવ છું. જીવો જે છે એ પ્રકૃતિ પરતંત્ર છે. કેવા છે? પ્રકૃતિથી પરતંત્ર છે. એટલે પ્રતિબદ્ધ બુદ્ધિ વાળા છે, કિંચિતજ્ઞ છે, સર્વજ્ઞ નથી. અને ઈશ્વર જે છે એ પ્રકૃતિ અવશ્યત્વાદ, પ્રકૃતિને વશ નથી, એટલે અપ્રતિબદ્ધ બુદ્ધિ છે, એટલે સર્વજ્ઞ છે. આ ભેદ છે. ઈશ્વર નિત્ય છે એટલે કે શાશ્વત છે. પછી શુદ્ધ, નિત્ય પછી શુદ્ધ. શુદ્ધ એટલે નિર્મળ છે. નિત્ય શુદ્ધ બુદ્ધ, બુદ્ધ એટલે પ્રાજ્ઞ છે. પછી મુક્તશ્ચ સ્વભાવ, મુક્ત સ્વભાવ છે. અનાવરણ જ્ઞાન શક્તિ છે ભગવાન. ન વિદ્યતે આવરણમ યસ્યાહ સ અનાવરણઃ. એને કોઈ આવરણ ન હોય, તેની જ્ઞાન શક્તિ અનાવૃત છે. તો જીવ અને ઈશ્વરનો જે ભેદ છે એ શેના કારણે છે? આત્મા તો બેવનો એક છે. જ્યારે એકસ્ય અપી આત્મનઃ પ્રકૃતિકૃત અસ્તિ. તો જીવ અને ઈશ્વરની અંદર ચૈતન્યકૃત તો ભેદ છે નહીં, પણ પ્રકૃતિકૃત ભેદ છે. કેવો? પ્રકૃતિકૃત ભેદ છે. જેવી રીતે મઠાદી ઉપાધિકૃત આકાશનો ભેદ છે, ઘટાકાશ અને મઠાકાશ. એવી રીતે ઘટાકાશ અને મઠાકાશની એ ઘટ અને મઠ ઉપાધિના કારણે આકાશની અંદર ભેદ છે. એ જ રીતે ઈશ્વર અને જીવનો પણ ભેદ એ જ રીતે છે. વસ્તુતઃ આકાશ તો બધામાં એક જ છે. એ રીતે અને ભગવાન તો અજ છે,
આત્મા અજ છે, છતાં પણ શરીર સંબંધકૃત ભગવાનના જન્મ થયેલા છે. શરીર સંબંધ કૃતાની સંતિ જન્માન, એટલે કોઈ અનુપપત્તિ નથી. એટલે અનાવરણ જ્ઞાન શક્તિ હોવાથી ભગવાન કહે છે કે હું જ મેં જે ગ્રહણ કરેલા જન્મોને હું જ જાણું છું, અને તારું જ્ઞાન જે છે આવૃત છે, એટલે તે તું જાણતો નથી, હે પરંતપ. આ રીતે 5મા શ્લોકમાં ભગવાને આ વાત સ્પષ્ટ કરી. હવે 6થા શ્લોકમાં શું કહે છે? જો 6થા શ્લોકમાં એક પ્રશ્ન ઉભો થાય કે ભાઈ ઈશ્વર જે છે એના તો જન્મનું કોઈ કારણ છે નહીં. ઈશ્વરને માટે જન્મનું તો કોઈ કારણ છે નહીં. એટલે ઈશ્વરનો તો જન્મ જ અયુક્ત છે. ઈશ્વરનો જન્મ માનવો એ જ અયુક્ત છે. ઈશ્વરનો તો જન્મ સંભવતો જ નથી, કારણ કે જન્મમાં કારણ જે છે એ ભગવાનની અંદર છે નહીં. તો પછી અતીત અનેક જન્મવત્વ જે છે એ તો દૂરની વાત છે, કે ભગવાનના અનેક જન્મ થયા કે એક જન્મ થયો, તો દૂરની વાત છે. ભગવાન તો નિત્ય છે, તો એની અંદર ધર્મ અધર્માદી જે જન્મના કારણ માનવામાં આવે છે એ તો છે નહીં. તો ભગવાનનો જન્મ કેવી રીતે? એ શંકા ઊભી કરી અને 6થો શ્લોક જે છે એના ઉત્તરમાં પ્રસ્તુત કરે છે ભગવાન ભાષ્યકાર. જો કથમ તર્હિ તવ નિત્ય ઈશ્વરસ્ય ધર્મ ધર્મ અભાવેપી જન્મ ઇતિ. આ પ્રશ્ન છે. ચાલો જીવના જન્મ થાય છે તો માની લઈએ, કારણ કે જીવના જન્મનું કારણ છે ધર્મ અધર્મ. શું છે? જીવ ધર્મ અધર્મના ફળ સ્વરૂપે જન્મ મૃત્યુને પ્રાપ્ત કરે છે. જીવ ધર્મ અધર્મના ફળ સ્વરૂપે જન્મ મરણને પ્રાપ્ત થાય છે. પણ ઈશ્વર તો નિત્ય છે. ઈશ્વરની અંદર ધર્મ અધર્મ સંભવ નથી, તો ઈશ્વરનો જન્મ કેવી રીતે? એ પ્રશ્ન જો. તવ નિત્ય ઈશ્વરસ્ય ધર્મ ધર્મ ભાવેપી કથમ જન્મ તવ જન્મ કથમ. ભગવાન તમે તો ધર્મ અધર્મથી રહિત છો. શું છો? રહિત. જીવની અંદર ધર્મ અધર્મ સંભવ છે, પણ ઈશ્વર જે છે એ તો ધર્મ અધર્મથી રહિત છે. તો તમારી અંદર ધર્મ અધર્મનો અભાવ હોવા છતાં પણ, અને તમે ભગવાન નિત્ય હોવા છતાં પણ, કથમ તર્હિ તવ જન્મ, શેના કારણે તમારો જન્મ માનવો મારે? ઉચ્ચતે કરીને ભગવાન ભાષ્યકાર 6થા નંબરનો શ્લોક પ્રસ્તુત કરે છે ઉત્તરમાં. આ પ્રશ્નના ઉત્તરમાં પ્રશ્ન શું છે? ભગવાન નિત્ય છે, ધર્મ અધર્મનો ભગવાનની અંદર અભાવ છે, તો એનો જન્મ કેવી રીતે? એ પ્રશ્ન છે. તો ઉત્તરમાં શ્લોક બતાવે છે. જો ઉચ્ચતે કરી તો જો ભાઈ, વસ્તુતઃ વાસ્તવિક રૂપથી ભગવાનના જન્મનો અભાવ જ છે, પણ માયાના કારણે જન્મ થતો હોય એવો લાગે છે. વસ્તુતઃ ભગવાનનો જન્મ નથી થતો. માયાવશાત જન્મ સંભવતી, માયાના કારણે જન્મ સંભવ થાય છે. એ ઉત્તર બતાવે છે. જો ઉચ્ચતે કરી જો ભાષ્ય ટીકાકારના કયા અનુસાર જન્મ બે પ્રકારના, એક પારમાર્થિક જન્મ અને એક પ્રાતિભાષિક જન્મ. કેવો? પારમાર્થિક જન્મ અને પ્રાતિભાષિક.
તો પારમાર્થિક રૂપથી જન્મમાં કારણ છે ધર્મ અધર્મ આદિ. તો ભગવાનની અંદર પારમાર્થિક જન્મનો યોગ નથી, કારણ નથી, કારણ કે ભગવાન ધર્માદિથી રહિત છે. પણ પ્રાતિભાષિક જન્મ જે છે એ સંભવે છે. પ્રાતિભાષિક જન્મના સંભવમાં કારણ બતાવે છે. જો શ્લોકનો ઉચ્ચારણ કરીશું. છઠ્ઠો શ્લોક જો, છઠ્ઠો. અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામીશ્વરોऽપि સन् પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયા. અજોપી સન્ન વ્યયાત્મા ભૂતાનામીશ્વરોऽપि સन् પ્રકૃતિમ સ્વામધિષ્ઠાય સંભવામ્યાત્મમાયા. પ્રકૃતિમ છે, મીંડું છે. શું છે? પ્રકૃતિમ. તો સંધિ વિગ્રહ આપણે શ્લોકનું ઉચ્ચારણ કર્યું. હવે સંધિ વિગ્રહ કરીએ. અજોપી છે ને, એનો સંધિ વિગ્રહ થાય અજહ અપી. સન અવ્યય આત્મા, એમાં બે શબ્દ છૂટા પડે છે. સન અવ્યય આત્મા. ભૂતાનામ ઈશ્વરઃ અપી સન. પછી પ્રકૃતિમ સ્વામ અધિષ્ઠાય સંભવામિ આત્મમાયયા. આ રીતે સંધિ વિગ્રહ છે સજ્જનો. વાક્ય ક્રમમાં આપણે ગોઠવીએ. શું કહે છે ભગવાન? કહે છે અજોપી સન ભૂતાનામ ઈશ્વરોપી સન અવ્યય આત્મા સન સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય આત્મમાયા સંભવામિ. એવું કહે છે ભગવાન. ભગવાનના કથનથી એવું સિદ્ધ થાય છે કે મારો પારમાર્થિક જન્મ નથી થતો, પણ પ્રાતિભાષિક રૂપથી જન્મ થાય છે. પારમાર્થિક રૂપથી જન્મ સંભવ નથી, કારણ કે પારમાર્થિક રૂપથી જન્મ થવામાં ધર્મ અધર્માદિ કારણ માનવામાં આવે છે. પ્રાતિભાષિક જન્મમાં આ ધર્મ અધર્માદિની કોઈ જરૂર નથી. એટલે ભગવાન પોતાને કહે છે કે અજ હોવા છતાં, અવ્યય આત્મા હોવા છતાં, ભૂતોનો ઈશ્વર હોવા છતાં પણ સ્વામ આત્મમાયયા પ્રકૃતિમ અધિષ્ઠાય સંભવામિ. પોતાની જે માયા છે પ્રકૃતિ, એને આધીન થઈને અધિષ્ઠાય, એના અધિષ્ઠાનમાં હું જન્મ ધારણ કરું છું, એવું ભગવાન કહે છે. જો ભગવાન ભાષ્યકાર શું કહે છે, ભાષ્યથી આપણે જોઈએ. ભગવાન કહે છે કે અજોપી સન, હું અજ હોવા છતાં. અજોપી સન એટલે
વસ્તુ તો અજ હોવા છતાં, અજ એટલે જન્મ રહિત હોવા છતાં, અજોપીનો અર્થ કરો જન્મ રહિતોપી સન. હું જન્મથી રહિત હોવા છતાં. પછી ભૂતાનામ ઈશ્વર અપી સન, સમગ્ર ભૂતોનો ઈશનશીલ હોવા છતાં, સમગ્ર ભૂતો એટલે બ્રહ્માદિથી લઈને સ્તંભ પર્યંતના જે ભૂતો છે, શરીરધારી જીવો છે, એનો હું ઈશ્વર, ઈશ્વર એટલે ઈશનશીલ. ઈશ્વરનો અર્થ છે ઈશનશીલ એટલે નિયમનમ, સમગ્ર ભૂતો ઉપર નિયમન કરવા વાળો હું છું. ઈશ્વર અપ્યસન અર્થાત કે નિયમનકારી હોવા છતાં પણ. અને અવ્યયાત્મા સન એટલે અવ્યયાત્મા હોવા છતાં પણ. અવ્યયાત્મા એટલે અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવ અપીસન. મારી જ્ઞાન અને જ્ઞાન શક્તિ જે છે એ ક્યારેય ક્ષીણ થતી નથી. મારો સ્વભાવ અક્ષીણ જ્ઞાન શક્તિ વાળો છે. જ્ઞાન શક્તિ ઈશ્વરની ક્યારેય સમાપ્ત નથી થતી. તો ભગવાને ત્રણ કારણ બતાવ્યું. એક તો જન્મ રહિત હોવા છતાં પણ, અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવ વાળો હોવા છતાં પણ, બ્રહ્માદિથી લઈને સ્તંભ પર્યંતના સમગ્ર ભૂતોની ઉપર નિયમન કરવા વાળો હોવા છતાં, આ ત્રણ કારણથી હું હોવા છતાં પણ. એટલે આ ત્રણ કારણ એ બતાવે છે કે ઈશ્વરનો જન્મ સંભવ નથી, કારણ કે ઈશ્વર જન્મથી રહિત છે અને અક્ષીણ જ્ઞાન શક્તિ સ્વભાવ છે અને બ્રહ્માદિ સ્તંભ પર્યંતના ભૂતોનો ઈશનકારી છે. છતાં પણ હું જન્મ કેમ ધારણ કરું છું? તો કહ્યું કે સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય, સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય. સ્વામ પ્રકૃતિમ અધિષ્ઠાય એટલે પ્રકૃતિને વશીકૃત કરીને. સ્વામ પ્રકૃતિમ, પ્રકૃતિમ એટલે શું? તો કયો માયા. પ્રકૃતિ એટલે માયા. એટલે સ્વામ માયા એટલે પોતાની માયાને વશીકૃત કરીને હું જન્મ ધારણ કરતો હોઉં એવો લાગુ છું. વસ્તુ તમારો જન્મ નથી થતો. સ્વામ માયા, સ્વામ પ્રકૃતિ એટલે મમ વૈષ્ણવી માયામ ત્રિગુણાત્મિકામ. મારી જે માયા છે, કેવી માયા? વૈષ્ણવીમ. અને કેવી? ત્રિગુણાત્મિકામ. ભગવાને જે છે માયાનો ઉલ્લેખ કર્યો. માયા કેવી છે? ત્રિગુણાત્મિકામ, ત્રણ ગુણ વાળી. ત્રયો ગુણા સત્વાદય આત્મા સ્વરૂપમ યસ્ય તામ. ત્રણ ગુણ છે. કેટલા? કયા કયા? સત્વગુણ, રજોગુણ અને તમોગુણ. એ ત્રણ ગુણ જેનું સ્વરૂપ છે એવી ત્રિગુણાત્મિકા માયા. માયાનું સ્વરૂપ શું છે? ત્રણ ગુણ. એ જ માયાનું સ્વરૂપ છે. એવી ત્રિગુણાત્મિકા જે માયા છે અને કેવી છે? વૈષ્ણવીમ. વૈષ્ણવીમ એક માયાનું વિશેષણ છે. વૈષ્ણવીમ. વિષ્ણુ પરમાત્મન ઇમામ વૈષ્ણવીમ. વિષ્ણુને આધીન હોવાથી વૈષ્ણવી. મમ, આવી જે મારી માયા છે પ્રકૃતિ. મમ. તો આવી જે ત્રિગુણાત્મિકા એવી વૈષ્ણવી મારી જે માયા છે, એ માયાના કારણે. અને માયા કેવી છે પાછી? યસ્યામ વશે સર્વમ જગત વર્તતે. જેને વશ થઈને સંપૂર્ણ જગત, જેને વશ વર્તન કરે છે. સંપૂર્ણ જગત માયાને વશ થઈને વર્તન કરે છે. એવી આ માયા જેવી તેવી નથી. અને યયા મોહિતમ સત, જેનાથી મોહિત થઈને સ્વમ આત્મનમ વાસુદેવમ ન જાણતી. અને આ જે જીવો છે, એ માયાથી મોહિત થઈ જવાના કારણે પોતાનો આત્મા જે છે વાસુદેવ,
પોતાનો આત્મા શું છે? વાસુદેવ જ છે, વાસુદેવથી ભિન્ન નથી. એ વાસુદેવ સ્વરૂપ આત્માને જીવો જેના કારણે જાણતા નથી એ માયાની ઓળખાણ કરાવડે. વૈષ્ણવી ત્રિગુણાત્મિકા એ માયાનું સ્વરૂપ છે. અને આવી માયાને વશ થઈને સંપૂર્ણ જગત વર્તી રહ્યું છે. અને જેનાથી મોહિત થઈને જીવ છે એ પોતાના વાસુદેવ પારમાર્થિક વાસુદેવ સ્વરૂપને નથી જાણતો. તામ પ્રકૃતિમ સ્વામ, આવી પ્રકૃતિ મારી પ્રકૃતિ જે છે એને અધિષ્ઠાય અને વશીકૃત્ય, એને વશીકૃત કરીને સંભવામી, હું જન્મ ધારણ કરતો હોઉં એવો લાગુ છું. દેહવાન ઈવ ભવામી, હું દેહવાળો નથી પણ દેહવાળો હોવ એવો લાગુ છું, થાવ છું. જાત ઇવ, જન્મ ધારણ કરતો હોય એવો લાગુ છું. શેના કારણે? આત્મમાયા. આત્મમય એટલે આત્મના માયા, ન પરમાર્થતઃ લોકવત. પોતાની માયાના કારણે હું જન્મ ધારણ કરતો હોવ એવો લાગુ છું. ન પરમાર્થતઃ, પારમાર્થિક રૂપથી મારો જન્મ નથી થતો. ન પરમાર્થતઃ, પારમાર્થિક રૂપથી ભગવાનનો જન્મ નથી થતો. લોકવત, આવૃત જ્ઞાન વાળો જે આ લોક છે એના જન્માદિ વિષયમાં જે પારમાર્થત્વ અભિમાન છે એવી રીતે જન્મ નહીં. લોકવત, આવૃત જ્ઞાનવત લોકસ્ય જન્માદિ વિષય પરમાર્થત્વ અભિમાન સંભવતી ઇતિ આહ. લોકવત, જે સામાન્ય જે જીવનો જન્મ થાય છે, આવૃત જ્ઞાનવાન જીવનો જન્મ, એમાં એને પરમાર્થ તત્વ, પારમાર્થિક અભિમાન હોય છે કે મારો પારમાર્થિક રૂપથી જન્મ થયો, જીવની અભિમાન હોય છે. તો ભગવાન જે છે લોકને લોકવત, લોકની જેમ એનો જન્મ થાય છે. પરમાર્થતઃ ન પરમાર્થતઃ, લોકવત. લોક જે છે જન્મ, સામાન્ય જીવનો જન્મ થાય છે તો એ સામાન્ય જીવ પોતાનો પારમાર્થિક જન્મ માને છે, પ્રાતિભાષિક નથી માનતો. એટલે ન પરમાર્થતઃ લોકવત, પારમાર્થિક લોકની જેમ ભગવાનનો જન્મ નહીં પણ પ્રાતિભાષિક ભગવાનનો જન્મ છે, એવું આ 6ઠા શ્લોકમાં ભગવાન શ્રી કૃષ્ણ કહ્યું. ઓમ વસુદેવ સુતં દેવમ કંસચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરુ. મૂકં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાતમહં વંદે પરમાનંદમાધવં. શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ.